પર તરત જ કોઈની પણ રજૂઆત આવતી હોય છે તો તેને પોલીસ તરત નિરાકરણ કરતું હોય છે. એ જ રીતનું કઈ રીતની કામગીરી છે તે કરતા હોય? માનનીય ડીજીપી શ્રી દ્વારા જીપી સ્મેશ નામની એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવેલી છે, જે ડેડિકેટેડ સિસ્ટમ છે 24/7 કે જેમાં ઓનલાઈન કોઈપણ પ્રકારની ફરિયાદ આવતી હોય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તો એનામાં તરત જ રિસ્પોન્સ આપવામાં આવે છે. એ જ જે ડીજી ઓફિસ દ્વારા સૂચના આપવામાં આવે છે તે જ રીતના અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં 3 શિફ્ટમાં ડેડિકેટેડ એક ટીમ હોય છે. જ્યારે કોઈપણ વ્યક્તિ અથવા તો કોઈપણ અરજદાર દ્વારા કોઈપણ પ્રકારની ફરિયાદ કરવામાં આવે છે તો એના ઉપર ક્વિક રિસ્પોન્સ કરવામાં આવે છે. તાત્કાલિક જે તે કન્સર્ન પોલીસ સ્ટેશનના પીઆઈઓને, એસીપીને, ડીસીપીને જાણ કરવામાં આવે છે તથા જે રીતે પોલીસ કંટ્રોલ રૂમ કોઈપણ ટેલિફોનિક ફરિયાદની જે રીતને રિસ્પોન્સ કરે છે એ જ રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે કોઈ પણ ફરિયાદ આવે છે એનું નિરાકરણ લાવવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવે છે. કેટલું તરત જ રિસ્પોન્સ મળી જતો હોય છે લોકોને, કારણ કે હાલના ડિજિટલ યુગમાં કઈ રીતની તરત એને રિપ્લાય પણ કરી દેતા હોય છે? એ ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કોઈ પણ સમસ્યા? જી બિલકુલ. ટ્રાફિકની સમસ્યામાં ઘણી વખત એવા પ્રશ્નો આવે છે કે લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા હોય છે. એમના દ્વારા કહેવામાં આવે છે કે અમે કલાકથી કે 15-20 મિનિટથી ફસાયેલા છે, અમારે પીક અવર્સ અમારે પહોંચવાનું છે. એવા કિસ્સામાં તાત્કાલિક અહીંયાથી કંટ્રોલ રૂમમાંથી જે જીપી સ્મેશની ડેડિકેટેડ ટીમ છે એના દ્વારા કંટ્રોલ રૂમથી સૂચનાઓ આપવામાં આવે છે અને તાત્કાલિક જે તે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવામાં આવે છે. થેન્ક યુ મેડમ.